આજની ઘડીએ હતી અને અત્યારે એ જ પરિસ્થિતિ છે। અને સાહેબ અત્યારે બંધ કરવાનું કારણ કયું સાહેબ? મેઇન કારણ કયું સાહેબ? પ્રી મોન્સૂનની કામગીરી તો આ તો મોન્સૂન આવી ગયું છે સાહેબ, એ કોઈ કામગીરી થઈ નથી પ્રી મોન્સૂનની, બરાબર? આ જાણીતા પ્રી મોન્સૂન તો સાહેબ બસ આમ ફરીને આવતી હતી। પેલો અત્યારે વડોદરા પ્રતાપનગરનો રોડ બને છે તો બસો ફરસાની થઈને જાય છે। ચાળોદમાં વૈકલ્પિક વ્યવસ્થા છે, બસ લાવવાની જૂના માળવા થઈને આવે છે। કરનાળીની બસ કઈ છે બસ બંધ કરી તો બંધ કોને એનાથી કરી? કોઈ પણ સરકારને જાણ કરી દી બંધ કરતા આ પ્રજાને હેરાન કરવાનો ઉદ્દેશ હું? તમે જે વાતો મેળવવા માટે વડોદરા ડિવિઝનને જે લેટર લખ્યો છે કયા આધાર પર લખ્યો કે બંધ કરી દે સાહેબ? એક સર્વિસ છે કોણ નામ જેમ વર્તન કરે કોણ માટે સેવા જવાબ આપે છે? આક્રોશ છે પ્રજાનો, કારણ ખબર નથી। 4 મહિના બસ ચાલી કેવો ડેમેજ છે તો ચાલુ કેમ થઈ? એ ચાલુ કરવાની આ બાકી પંચાયતની ચૂંટણી હતી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી હતી। એ વખતે બસ તમે જે ગામમાં ચાલુ કરાઈ એ વખતે કયા કોના કીધે ચાલુ થઈ ગઈ? અમે કોઈ ચાલુ કરાઈ જ ચાણોદ દક્ષિણ પ્રયાગ ક્ષેત્રમાં એસટી કોર્પોરેશન દ્વારા ઠેઠ ચાણોદ સુધી બસો બંધ કરી દેવામાં આવી। ચૂંટણી સમય દરમિયાન 3-4 મહિના બસો ચાલુ રહી અને 4 દિવસ પહેલાં ચાણોદ બસ સ્ટેન્ડે લાવવાની બસો એસટી કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી। એ બાબતે અમે ડેપો મેનેજરને લેખિતમાં આપેલું છે અને ઉગ્ર આંદોલન સ્વરૂપે એમની કને લીધા છે જવાબો અને એમણે આપ્યા છે કે 2 દિવસ હું આજથી બસ ચાલુ કરી દઉં છું। 2 દિવસ બાદ તમે PWD વાળા પાસેથી કોઈ સક્ષમ સત્તાધિકારીનો કોઈ પ્રમાણપત્ર એમણે મેળવેલ નથી એવો રિપોર્ટ અમને આપો અને એ રિપોર્ટ આવેથી જો રિપોર્ટ પોઝિટિવ હશે તો અમે બસો બંધ કરીશું। કે નાણાં અંગે સક્ષમ સત્તાધિકારીનો કોઈ સર્વે રિપોર્ટ નથી એમની પાસે, તેમ છતાં પણ PWDએ જાતે રિપોર્ટ કરી અને એસટી કોર્પોરેશનને આપ્યું એટલે એસટી કોર્પોરેશને બંધ કરી હતી। પણ ચૂંટણી સમય દરમિયાન કોઈક રાજકીય નેતાના ફોન દ્વારા બસો ચાલુ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી અચાનક બંધ કરી દેવામાં આવી। તો અમારો પ્રશ્ન એ હતો કે ફરી અચાનક કેમ બંધ કરી દેવામાં આવી? શું ચૂંટણી સમય દરમિયાન રાજકીય નેતાઓને ફાયદો કરાવવા ચાલુ કરવામાં આવી હતી? અત્યારે એ જ રોડ છે, એ જ નાળું છે અને એ જ રસ્તે ફરી બસો અમને આપો, એ અમારી માગણી હતી અને એ માગણીને માન આપી મેનેજરશ્રીએ કીધું કે આજથી હું બસો ચાલી કરી દઉં છું, સોમવાર લગી ચાલુ રાખીશ, સોમવારે તમે PWDમાં જાઓ અને એનો રિપોર્ટ અમને રજૂ કરો। નિરાકરણ નહીં કરવામાં આવે આનું તો અમે ઉગ્ર સ્વરૂપે આંદોલન કરીશું અને કાયદેસરની તમામ કરવી પડતી કાર્યવાહીઓ કરનાર છે।